કેશોદ પંથકમાં સિંચાઈના પાણીનો ગંભીર સંકટ સામે આવ્યો છે। કરોડોના ખર્ચે બનેલી સાબલી જળ સંચય યોજના અને કેનાલ નેટવર્ક હોવા છતાં ખેડૂતો સુધી પાણી નહીં પહોંચતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલમાં પાણીના બદલે ઝાંખરા ઉગી નીકળ્યા છે અને ઉનાળામાં પાક બચાવવો મુશ્કેલ બન્યો છે। બીજી તરફ સિંચાઈ વિભાગે તકનીકી મર્યાદાઓ અને પાણીની અછત ગણાવી પોતાનો બચાવ કર્યો છે। આખરે કરોડોની યોજનાઓ છતાં ખેડૂતો કેમ તરસી રહ્યા છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। મોજીલું કેશોદ સાથે। મારું નામ હેરભા સંજયભાઈ માંડણભાઈ, ગામ મગરવાડા, તાલુકો કેશોદ। અમારે પાણીની જરૂર પડે છે, પણ આ ડેમની અંદર પાણી જે અમારે જરૂર હોય ત્યારે પાણી રહેતું નથી અને આ સૌની યોજનાનું પાણીનું કહે છે પણ એ પાણી અમને મળતું નથી। આ સરકારે કરોડોનો ખર્ચે આ ડેમ બનાવ્યો છે, આપણે ખોરાસા સાબલી ડેમમાં એ સિંચાઈનું પાણી અમને મળતું નથી અને કેનાલ કરોડોનો ખર્ચે પણ એ વેસ્ટ અને બગડીને હાવ ધૂળ દાણી થઈ ગઈ છે અને પાણી એ બહુ તૂટેલ ફાટેલ જેવી કેનાલ થઈ ગઈ છે અને ખડ ને બધું જામી જાય છે, પાણી પૂરું મળતું નથી। એટલા માટે પાણી સારું મળે એટલા માટે અમે પ્રયાસ કરી અને સરકાર જો અમને ઉનાળામાં પાણી આપે એવી અમારી અપેક્ષા છે।